નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જીકેમાં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આજે મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજે કપાસના બજાર ભાવમાં 10 થી 15 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। અમુક માર્કેટ યાર્ડમાં મિત્રો હજુ સુધી ભાવ વધ્યા નથી, પરંતુ અમુક માર્કેટ યાર્ડ છે જ્યાં 1600ની આસપાસ કપાસના બજાર ભાવ નોંધાઈ રહ્યા છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ। લખતર માર્કેટ યાર્ડ 1250 થી 1403 રૂપિયા, ગોંડલ માર્કેટ યાર્ડ 1151 થી 1536 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ 1100 થી 1581 રૂપિયા, જામનગર માર્કેટ યાર્ડ 1000 થી 1535 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ 1350 થી 1540 રૂપિયા। આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1250 થી 1560 રૂપિયા, જસદણ માર્કેટ યાર્ડ 1200 થી 1548 રૂપિયા, હરસોલ માર્કેટ યાર્ડ 1550 થી 1490 રૂપિયા। આજે મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવ 1450 થી 1500 રૂપિયા સુધીના જોવા મળે છે। બોટાદ માર્કેટ યાર્ડ 1070 થી 1570, ધ્રોલ 1235 થી 1526 રૂપિયા। આગળ વાત કરીએ હળવદ માર્કેટ યાર્ડ 1000 થી 1560 રૂપિયા। આગળ વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડ 1290 થી 1561 રૂપિયા। સીસીઆઈની ખરીદી બાદ મિત્રો કપાસના બજાર ભાવમાં 50 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે। પહેલાં 1500ની આસપાસ કપાસના બજાર ભાવ જોવા મળતા હતા, ત્યારબાદ અત્યારે 1550 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે। મોરબી માર્કેટ યાર્ડ 1250 થી 1520 રૂપિયા, જામજોધપુર માર્કેટ યાર્ડ 1150 થી 1575 રૂપિયા, જેતપુર માર્કેટ યાર્ડ 1231 થી 1588 રૂપિયા। જો મિત્રો તમારી આજુબાજુના કોઈપણ માર્કેટ યાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો, આપણે આગળના વિડીયો અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી દઈશું। અને તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।